અરે ગભરાઈ ગયો હું. આ રીતે બેગ મુકાય? અને અડધી રાતે શું છે? ફરવા નહીં જવાનું તો બેગ પેક કર્યા વગર ફરવા જઈશું. આટલા ઉત્સાહથી પિયરે રહેવા જતી હોય કેટલો આનંદ થાય મને. તમે ગમે તેટલું કોસો ને તો હું જવાની તો નહીં જ. અને હા, લગન પછી આ ઘર મારું એ ગણાય, એટલે ડાયા ના થશો. કોઈ પુરુષ સ્ત્રીની સામે આજ સુધી બોલી શક્યો છે? પાછા અમુક તો છે ને કોમેન્ટ કરવાના કે અમે તો મર્દ છીએ, તાર જેવા બાયલા નહીં. શું બોલ્યા તમે? અરે ભાઈ તને નહીં કહેતો. એટલે છે ને મિત્રો, આવી નોક જોક તો થોડી ઘણી થવી જોઈએ, તો પાછળની જિંદગીમાં યાદ આવે. હેલો. હા બોલ મમ્મી. બસ આ બેગ જ પેક કરીએ છીએ. પેક કરીએ છીએ? જાણે મને જોડે રાખીને પેક ના કરતી હોય. સારું મમ્મી, હું તને બેગ પેક કરીને ફોન કરું. શાંતિથી. આ સારું કર્યું તે. બાકી ચાલુ ફોનમાં બેગ પેક કર્યું હોત ને તો 3 કલાક થતા. હવે મારા કરતા તો વધારે તમે માવડિયા છો, એટલે મને ના કહેશો. ના પણ તાર મમ્મી આમ આખો દિવસ ફોન કરીને પૂછપૂછ કરે, શું કર્યું બેટા, શું કર્યું બેટા. તમને મારી મમ્મીથી બહુ તકલીફ લાગે છે. મારા મમ્મીને ફોન આવે એટલે બહુ દુખે છે. અરે જબરું દુખે છે ભાઈ. એવું પાર્સલ ટીકાયું છે ને મને. ઓ પાર્સલ વાળી, દર્પણમાં જઈને મોટું જોઈ આવો એટલે ખબર પડે તમને કે કેવું મળ્યું છે તમને. વાત તો સાચી જ આની. ગમે તેને પૂછો હારી ના જ પાડતી હતી મને.